મિત્રો હવે આ પ્રકરણના આપણે હેતુલક્ષી પ્રશ્નો જોઈ લઈએ। એમાં આપણે આ એક અગત્યની નોંધ અહીંયા લખી છે અને ઉદાહરણ દ્વારા સમજીશું। જો દ્વિઘાત બહુપદી p of x આનું પ્રમાણ સ્વરૂપ છે ax વર્ગ + bx + c ના બે શૂન્ય પરસ્પર વિરોધી શૂન્યેતર સંખ્યા હોય તો એક આ પરિણામ મેળવ્યું છે। આપણે ઉદાહરણથી સમજી લઈએ અને એના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો શું પરિણામ મળે। તો આના માટે આ ઉદાહરણ છે। જો અહીંયા દ્વિઘાત બહુપદી અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે દ્વિઘાત બહુપદી px ના બે શૂન્યો 5 અને -5 છે। 5 ની વિરોધી -5 અને -5 ની વિરોધી 5 થાય। હવે આ દ્વિઘાત બહુપદી હોય શૂન્ય પરથી આપણે એના અવયવ લખી શકીએ। તો એનો એક શૂન્ય 5 છે તો એનો થશે x - 5, બીજો શૂન્ય -5 છે એના પરથી અવયવ થશે x + 5। તમે આનું વિસ્તરણ કરો તો x વર્ગ - 25 a - b a + b સૂત્રની રીતે a વર્ગ - b વર્ગ। હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ આનું પ્રમાણિત સ્વરૂપ તો એની કિંમત 1 મળે, x વાળો પદ નથી એટલે કે b 0 મળે અને c આપણને -25 મળશે। તો આના પરથી એક પરિણામ આપણે મેળવી શકીએ કે જ્યારે શૂન્ય પરસ્પર વિરોધી હોય ત્યારે હંમેશા b 0 મળે અને c ઋણ જ મળે એટલે શૂન્ય કરતા નાના। તમે કોઈ પણ જાતે આ રીતે બે શૂન્ય લઈ લેજો વિરોધી તો તમને આ પરિણામ પ્રાપ્ત થશે। તો એ જ પરિણામ મેં અહીંયા લખ્યું છે કે પરસ્પર વિરોધી સંખ્યા હોય શૂન્યેતર તો b = 0 અને c ઋણ મળે। આના પરથી દાખલા પૂછાય છે હેતુલક્ષી એટલે। હવે વ્યસ્ત હોય તો અહીંયા મેં વ્યસ્ત લીધા છે 7 અને 1/7 દ્વિઘાત બહુપદીના શૂન્ય। હવે શૂન્ય 7 છે એટલે એક અવયવ થયો x - 7, પછી બીજું શૂન્ય છે 1/7 એટલે એનો અવયવ થશે 7x - 1। કૌંસ છોડ્યા છે અહીંયા તો મને બહુપદી અહીંયા પ્રાપ્ત થાય છે 7x વર્ગ - 50x + 7। અહીંયા કૌંસ છોડીને આપણે બહુપદી મેળવેલી છે। હવે આને આપણે આ દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો a = 7 થયા અને c = 7 તો a અને c સરખા મળે। તમે જાતે પણ કોઈ ઉદાહરણ જાતે લઈ શકો કે એક શૂન્ય લેવાનો એનો વ્યસ્ત લેવાનો પછી વિસ્તરણ કરો તો તમને આ પરિણામ મળે। તો અહીંયા લખ્યું છે a = c। હવે આ બંનેનો ઉપયોગ કરીને એક દાખલો બનાવેલો છે આના પરથી જ બનાવેલો છે કે p of x બરાબર એક બહુપદી આપેલી છે। આના શૂન્યો પરસ્પર શૂન્યેતર વિરોધી સંખ્યા છે। આ બહુપદી આપી દીધી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એના શૂન્યો પરસ્પર વિરોધી છે તો કે શોધવાના છે। તો વિરોધી હોય તો એક પરિણામ આપણે અહીંયા જોયું કે b = 0 લઈ લઈએ। તો હવે આમાંથી b એટલે x નો સહગુણક તો x નો સહગુણક છે 7 + k = 0 તો k નું સાદુરૂપ મળે આપણને -7 તો k નો જવાબ મળ્યો -7। હવે એક પ્રમાણે બીજો દાખલો છે એક બહુપદી આપેલી છે આના શૂન્યો પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય તો કે શોધો। તો જ્યારે વ્યસ્ત સંખ્યા હોય ત્યારે આ પરિણામ આપણે મેળવેલું છે a = c। તો અહીંયા લખું છું a = c। a એટલે x1 નો સહગુણક x1 નો સહગુણક છે k + 2 બરાબર c એટલે કે 7। હવે 2 ને આ બાજુ લઈ જઈએ તો -2 થશે એટલે k = 5 થશે એટલે આ જવાબ થયો 5। હવે અહીંયા ત્રીજો દાખલો જોઈ લઈએ p of x બરાબર એક બહુપદી આપેલી છે એની ઘાત અગ્રપદ અને અગ્ર સહગુણક આપણે શોધવાના છે। હવે આ બહુપદી એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવેલી નથી તો આપણે દરેક પદમાં જોવાનું તો મહત્તમ ઘાત વાળું પદ કયું છે। અહીંયા ઘાત 2 છે અહીંયા 2 * 4 ઘાત છે અહીંયા 1 3 ઘાત છે આ અચળ પદ છે એટલે 0 ઘાત છે તો મહત્તમ પદ વાળું મહત્તમ ઘાત વાળું પદ આવે તો એની ઘાત થશે 4 પછી અગ્ર પદ થશે -5x નો 4 ઘાત 2 * 4 અને અગ્ર સહગુણક એટલે અગ્ર પદ સાથે ગુણાયેલી સંખ્યા એટલે કે -5 ત્રણ ખાલી જગ્યા એક વાર લઈ લીધી છે। હવે ચોથો પ્રશ્ન જોઈએ p of x બરાબર એક ત્રિઘાત બહુપદી આપેલી છે એના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય। શૂન્ય શોધ્યા વગર આપણી પાસે સૂત્ર છે કે જો આના શૂન્ય આલ્ફા બીટા ગામા
છેદમાં a તો બરાબર માઈનસ b એટલે x1 નો સહગુણક -8 a એટલે x3 નો સહગુણક 1 માઈનસ માઈનસ પ્લસ એટલે 8 એનો જવાબ થયો 8 હવે જેના શૂન્ય -7 અને 3 હોય તેની દ્વિઘાત બહુપદી p of x બરાબર ધન દ્વિઘાત. હવે આપણે સૂત્ર જોઈ ગયા છે કે જેના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આપણે સરવાળો કરીએ આલ્ફા બીટા બરાબર તો -7 + 3 એટલે કે -4 થયા. ગુણાકાર લઈએ આલ્ફા બીટા તો ગુણાકાર થશે 7 તારી એટલે -21. હવે આપણે લખીએ બહુપદી તો k કૌંસમાં x2 - આલ્ફા + બીટા x + આલ્ફા બીટા તો k તો અહીંયા x2 માઈનસ 4x અહીંયા આલ્ફા + બીટા ની કિંમત -x મૂકી દીધી ને અહીંયા મૂક્યા -21. સાદુરૂપ આપીએ તો k કૌંસમાં x2 માઈનસ માઈનસ પ્લસ 4x - 21 તો એનો જવાબ થયો k કૌંસમાં x2 + 4x - 21 જ્યાં k શૂન્યતર અચળાંક છે એટલે કે નોટ ઇક્વલ ટુ. હવે અહીંયા આપણે જોઈ લઈએ આ દાખલો પણ લગભગ આપણે ગયા વિડિયોમાં જોયો છે. હવે આને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો a બરાબર 12 મળે, b બરાબર x નો સહગુણક એટલે 19 મળશે અને અચળ પદ c એટલે કે 5 મળશે. હવે આપણે 1/α + 1/β ની કિંમત શોધવાની છે. આનો લસાઅ લઈએ તો આલ્ફા બીટા આવશે. અંશમાં અહીંયા બીટા વત્તા આલ્ફા એટલે આલ્ફા વત્તા બીટા. આપણે આ સૂત્ર જાણીએ છીએ આલ્ફા વત્તા બીટા એટલે કે -b/a. નાનું સૂત્ર એ ખબર છે c/a. બંને છેદ સમાન છોડી દે એટલે રહ્યું -b/c. તો -b એટલે કે 19, b એટલે 19 અને c એટલે કે 5. એટલે જવાબ આવ્યો -19/5. ઓકે. હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. દ્વિઘાત બહુપદી p of x બરાબર x2 + 15x + 56 ના બંને શૂન્યોની સંજ્ઞા ખાતે ગયા છે. શૂન્યોની સંજ્ઞા આપણે જાણવાની છે. હવે આના શૂન્ય શોધીને પણ તમે નક્કી કરી શકો, પરંતુ સૂત્રોની મદદથી પણ નક્કી કરી શકાય. એ આપણે જોઈ લઈએ. આલ્ફા + બીટા -b/a માઈનસ b આપણા 15 છે 15/a એટલે કે -15 મળે અને લખું છું આલ્ફા + બીટા બરાબર -15. પછી ગુણાકાર લઈએ આલ્ફા બીટા બરાબર c/a બે શૂન્યનો ગુણાકાર c એટલે 56/1 એટલે કે આલ્ફા બીટા આપણને 56 મળે છે. હવે આલ્ફા અને બીટા બંને શૂન્યો છે તો એની સંજ્ઞા આપણે નક્કી કરવાની છે. હવે વિચારે કે એક શૂન્ય માઈનસ હોય ને એક પ્લસ હોય તો આ બંનેનો ગુણાકાર માઈનસ થાય, પરંતુ અહીંયા પ્લસ છે એટલે એનો અર્થ એવો થયો કે એક શૂન્ય માઈનસ ને એક પ્લસ નહીં હોઈ શકે, એટલે કે સંજ્ઞા વિરોધી ના હોઈ શકે. બંને શૂન્ય ધારો કે ધન હોય તો એનો ગુણાકાર ધન થશે તો એનો સરવાળો ઋણ નહીં થાય, એટલે એ વિકલ્પ પણ નહીં આવે. માની લો કે બંને શૂન્ય આપણે ઋણ લઈએ તો બંને શૂન્ય ઋણ લઈએ તો એનો સરવાળો ઋણ આવી શકે અને એનો ગુણાકાર ધન થઈ શકે. તો એના પરથી આપણે નક્કી કરી શકીએ કે બંને શૂન્યની સંજ્ઞા ઋણ થશે. પછી આગળ જોઈએ આપણે સાતમો પ્રશ્ન. p of x બરાબર x2 + ax + b. મિત્રો આ ટ્વિસ્ટ માટે કરેલું છે. જો મોટે ભાગે આપણે પ્રમાણિત સ્વરૂપ છે એમાં a x1 નો સહગુણક છે, અહીંયા x નો સહગુણક લીધો છે. અચળ પદ c હોય એ જગ્યાએ આપણે b લીધું છે. આ ટ્વિસ્ટ કરવા માટે મૂક્યું છે. ના શૂન્યો પરસ્પર વિરોધી શૂન્યતર સંખ્યા હોય તો ખાલી જગ્યા. હવે આપણે એક પરિણામ અગાઉ જોઈ ગયા હમણાં જ કે જો દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વિરોધી સંખ્યા હોય તો x નો સહગુણક એ હંમેશા શૂન્ય બને અને અચળ પદ એ આપણને ઋણ મળીને 0 કરતા નાના મળે. હવે અહીંયા x નો સહગુણક કેટલો છે a, એટલે એનો અર્થ એવો થયો કે a શૂન્ય મળે. અચળ પદ આપણે પ્રમાણિત સ્વરૂપમાં c લઈએ છે પરંતુ અહીંયા b છે તો b આપણને ઋણ મળે 0 કરતા નાના.
તો a0 અને b ઋણ, તો આમાંથી આપણે શોધી કાઢીએ કયો વિકલ્પ આવે. તો a0 એટલે પહેલો વિકલ્પ જ આવે છે, એટલે a0 આવે અને b ઋણ આવે. આ પરિણામ આપણે અગાઉ જોઈ ગયા છે. હવે આ જોઈએ 8મો પ્રશ્ન. p of x બરાબર x વર્ગ વત્તા 7x ઓછા 18 ના બે શૂન્યોની સંજ્ઞા. આના જેવો દાખલો છે, બંને શૂન્ય. તો આપણે શૂન્ય શોધીને પણ નક્કી કરી શકીએ અને સૂત્ર પરથી પણ. આલ્ફા વત્તા બીટા બરાબર -b છેદમાં 1. તો -7/1 એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર -7 મળે છે. ગુણાકાર લઈએ તો આલ્ફા વત્તા બીટા બરાબર -c છેદમાં 1 એટલે કે -18/1 એટલે આલ્ફા બીટા બરાબર મળે છે -18. હવે આપણે અહીંયા જોઈએ તો ગુણાકાર આલ્ફા અને બીટા ગુણાકાર છે, તો ગુણાકાર માઈનસ મળે છે. તો માઈનસ ક્યારે મળે? જ્યારે એક શૂન્ય પ્લસ હોય ને બીજું માઈનસ હોય, એટલે કે એક ધન હોય ને બીજું ઋણ હોય તો જ માઈનસ મળે. અને એક ધન અને ઋણ હોય તો સ્વાભાવિક છે કે એક મોટી સંખ્યા ઋણ હશે તો એનું ચિહ્ન એટલે -7 છે. એનો અર્થ એવો થયો કે એક શૂન્ય ધન હશે ને એક ઋણ, એટલે કે વિરોધી સંખ્યા થઈ, વિરોધી સંજ્ઞા થઈ, વિરોધી સંખ્યા નહીં, સોરી, વિરોધી સંજ્ઞા થઈ. એટલે અહીંયા જવાબ આવશે વિરોધી. આના પરથી આપણે નક્કી કરી શકીએ એક શૂન્ય ધન હોય ને એક ઋણ હોય તો જ એનો ગુણાકાર માઈનસ થાય. એના ઉપરથી આ બંને શૂન્યોની સંજ્ઞા વિરોધી થશે. હવે ઘણી વખત ખરા ખોટા પૂછાય છે, આમ પણ આ જે ખાલી જગ્યાઓ છે એમાંથી પણ તમે ખરા ખોટાનો જવાબ આપી શકો. હવે અહીંયા પહેલું છે દ્વિઘાત બહુપદી ax વર્ગ bx c, જ્યાં a ≠ 0 ના શૂન્યોની સંખ્યા 2 જ હોય. અહીંયા ભાર મૂક્યો છે કે દ્વિઘાત બહુપદીની સંખ્યા 2 શૂન્યોની સંખ્યા 2 જ હોય. પરંતુ આપણે જોઈ ગયા કે દ્વિઘાત બહુપદીની ઘાત 2 છે, એટલે એના શૂન્ય 2 કે તેથી ઓછા હોય. એટલે 2 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 1 પણ ના હોઈ શકે એવું બને. એટલે એનું વિધાન છે કે આ વિધાન ખોટું છે. બીજું જોઈએ દ્વિઘાત બહુપદી અહીં આપેલી છે x વર્ગ kx ઓછા 18 નું 1 0 2 હોય. હવે 1 0 2 છે તો આપણો px જે છે આને હું px તરીકે લઈ લઉં તો x વર્ગ kx ઓછા 18 1 0 2 છે, એટલે એનો અર્થ એવો થાય કે p of 2 આપણને 0 મળે. p of 2 અહીંથી લઈ લઈએ તો x ની જગ્યાએ 2 મૂકીએ, 2 નો વર્ગ 4 વત્તા અહીંયા x ની કિંમત 2 મૂકીએ એટલે 2k -18 બરાબર 0. એ સાદુરૂપ આપીએ તો 2k ઓછા 18 વત્તા 4 એટલે ઓછા 14 બરાબર 0. 2k બરાબર 14 એટલે k બરાબર 14/2 એટલે કે 7 થયા. તો k ની કિંમત 7 મળે છે, અહીં 8 લખી છે. એનો અર્થ એવો થાય કે આ વિધાન પણ ખોટું છે. પછી આગળ લઈએ કે ત્રિઘાત બહુપદી x નો ઘન વત્તા 2x વર્ગ ઓછા 3x ના બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો -3 છે. હવે બબ્બે શૂન્યના ગુણાકારનું સૂત્ર તમને ખબર છે, પણ તે પહેલા a b c d ની કિંમત શોધી કાઢી. a એટલે x ઘનનો સહગુણક 1, b એટલે x વર્ગનો સહગુણક છે 2, c એટલે x નો સહગુણક છે -3 અને d આપણો 0 છે. હવે બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો એટલે આ સૂત્ર તમને યાદ આવ્યું હશે, આલ્ફા બીટા બીટા ગામા પ્લસ ગામા આલ્ફા. એનું સૂત્ર યાદ કરો તો c છેદમાં a આવશે. c એટલે આવ્યો -3 છેદમાં 1 એટલે કે -3. એટલે એનો અર્થ એવો થાય કે બબ્બે શૂન્યના